નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, સૌને સીતારામ। આજે અમે જાવી છે, વેકેશન પડ્યું છે નિશાળે સ્કૂલ ને, તો છોકરા સાથે ફેમિલી સાથે અમે જઈ રહ્યા છીએ ભગુડા અને બગદાણા। તો હાલો જવી ભગુડા અને બગદાણા અમે જઈશું દર્શન કરવા, પણ તમને કરાવી અને અમે કરવી દર્શન કરવા। તો અમારો પહેલો બ્લોગ બન્યો રહ્યો છે અને વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો। અને આમ તો માનવ સેવાય કરતા રહેવી છીએ, પણ આજે અમે ફેમિલી સાથે ભગુડા જઈ રહ્યા છીએ। તો એ પણ તમને જણાવી કે આજે ફેમિલી સાથે ઉભા રહ્યા છીએ, કેમ કે તડકો બહુ પડે છે। તો હવે રસ પી લેવી, વિદ્યા રસ પીવો છે, અમારા ઘરના રસ પી રહ્યા, થોડુંક હતું તો પુરાવી લેવી અને જવી ભગુડા। હજી ભગુડા અહીંથી 40-45 જેવું ભગુડા પહોંચવા આવ્યા છીએ ને મસ્ત મજાના આંબાને દાડે અમે પવન ખાવી છીએ ને છેયે ઊભા રહ્યા છીએ। તો જોઈ શકો છો વિદ્યા અને અમે બધા પવન ખાયા ને જોઈ શકો છો તમે કેવું લીલું વાતાવરણ છે। અને બે છોકરા પણ સાયકલ લઈને આવ્યા છે। ભાઈ ભગુડા કેટલું આગું છે અહીંથી? 2 કિલોમીટર। હજી અહીંથી 2 કિલોમીટર જેટલું છે ને। તમે ક્યાં રહ્યો? અહીંયા બોરડી રહે છે ભાઈ, આ બોરડી કહેવાય ને? હા તો નમસ્કાર મિત્રો, અમે ભગુડા ધામ પહોંચી ગયા છીએ, મોગલ ધામ માના મંદિરે। તો અમે પણ દર્શન કરાવી, પણ તમને પણ દર્શન કરાવી। ચાલો જાવી હવે માતાજીના દર્શન કરીને વિડીયોમાં બન્યા રહેજો। ત્યાં સુધી અમે ફેમિલી સાથે વિડીયોમાં આવ્યા છીએ અને ફેમિલી સાથે વેકેશન પડી। મોગલમાનો ગેટ છે પેલો, જય મોગલમાં લખજો। વિડીયો મંદિર છે પણ ના વિડીયો શૂટિંગ કરાવવાનું મનાય છે, તો અહીંથી પણ દર્શન તમને કરાવી દઈએ ને અમે પણ દર્શન કરી લઈએ। જય મોગલમાં। મોગલ ધામમાં મોટો જબરો આયોજન રાખેલ છે, તો સૌ પધારજો। મોગલ ધામ તરફથી આમંત્રણ છે। મોરારજી બાપુ પણ આવવાના છે અને હર કલાકાર આવવાના છે। વિદ્યા મોગલ ધામમાં હિસકો ખાય છે અને વીરુ નાખીમાંથી દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અમે। હવે જાવી છીએ બગદાણા બાજુ। તો સૌને જય મોગલમાં। તો નમસ્કાર મિત્રો, અમે બગદાણા પહોંચી ગયા છીએ, બગદાણા ધામ। આજે 6 વાગે મોગલ ધામથી નીકળી ગયા હતા, પહોંચી ગયા છીએ બગદાણા ધામ। અને રાત અહીંયા જ રોકાવાનું છે બગદાણામાં। અને મોટું જબરા રહેવાની પણ વ્યવસ્થા સારી છે। બજરંગદાસ બાપાના કર્યું છે આયોજન ને તડકો છે એટલે તારપત્રી ઉપર નાખી છે ને ચારનો ભંડાર છે બાપા સીતારામનો। તમે જોઈ શકો છો કે બજરંગદાસ બાપાની મઢેલી કરાવી છે મિત્રો। તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખજો અને સૌને સીતારામ રામ। તો તમે જોઈ શકો છો મિત્રો કે આ બજરંગદાસ બાપાના બંડી છે અને એમના બાપા સીતારામના બર્તન છે બધા। અને મંદિર પહેલા પણ બનાવેલું હતું। બાપા સીતારામનું પહેલા શરૂઆતમાં મંદિર બનાવ્યું હતું, આવું મંદિર બનીને કમ્પ્લીટ થઈ ગયું। બાપા સીતા શકો છો, આ 2 મિનિટ બેહીને 2 મિનિટ 5 મિનિટ ધ્યાન કરી શકો છો। બાપા સીતારામનું નામ લઈ શકો છો। બોક્સમાં જય સીતારામ લખજો, બાપા સીતારામ લખજો। એ ફૂલની વચમાં જોઈ શકો છો તમે કે બાપા સીતારામનો ચહેરો સહેજ બતાય છે અને હાસા દિલથી જોવો ને તો હર કોઈને દેખાય। તો બોલો બાપા સીતારામ। તો કમેન્ટમાં જય કાલ ભૈરવ દાદા લખજો, જય બાપા સીતારામ। તો આરતીનો સમય થઈ ગયો છે ને આપણે બાપા સીતારામની આરતી પણ લેશું અને તમને પણ આરતીના બાપા સીતારામની મૂર્તિ છે અને મોટું મંદિર અહીંયા બાપા સીતારામનું બનાવેલું હતું। તો લાઈવ દર્શન કરી લેજો અને અમે પણ દર્શન કરી લેજો, તમે પણ દર્શન કરી લો। હવે જાવી છીએ જમવા અને આજનું રોકાણ અહીંયા જ છે બાપા સીતારામ સૌને સીતારામ। અહીંયા પણ હવે ટેબલ ને ખુરશીઓ થઈ ગયા હતા, પહેલાં નીચે જમાડતા હતા, હવે અહીંયા પણ ટેબલ થઈ ગયા છે। તો એવી બાપા સીતારામની દિયા ટેબલમાં જમાડે છે ભાઈ। નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે જમવાનું આવી ગયું છે બાપા સીતારામના ધામમાં, પ્રસાદી મળી ગઈ છે। અને આ પહેલું એવું ધામ છે કે દૂધ અહીંયા પણ આપી દે છે। અને મોટી વાત તો એ છે કે દૂધ આ પહેલી વાર આ ધામમાં એન્ટરિંગ 2 ધામ ચાલુ જ છે, જેટલું ખાવું હોય